મારો ગુરુ મારા માટે શિવ છે, શંકર છે. શંકરોતિ ઇતિ શંકરા યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર. મારો ગુરુ બ્રહ્મા ન હોય તો મને વાંધો નથી, મારો ગુરુ વિષ્ણુ ન હોય તોય મને વાંધો નથી. મારો ગુરુ શંકર છે. આ વાત આચરણમાં લાવવી. અહીંયા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ એ વાત હટાવી દીધી છે. શંકર રૂપીણ મારો ગુરુ મહાદેવ છે. મારો ગુરુ રામને ભજે એ બળભાગી છે, કૃષ્ણને ભજે એ પણ બળભાગી, અતિશય બળભાગી છે. પણ જે મારા મહાદેવને ભજશે એ પરમ બળભાગી છે. એ પરમ બળભાગી મહાદેવ. મારો ગુરુ મારા માટે શિવ છે, શંકર છે. શંકરોતિ ઇતિ શંકરા મારું એ કલ્યાણ કરશે જ, કેમ ન કરે. શ્રી શંકર તનોતુ મામ આમ કહીને ગોસ્વામીજી શંકરને શરણે જાય છે. કદાચ આપણે ગુરુને બ્રહ્મા ન માની છે, કારણ કે એને આપણું કંઈ સર્જન ન કર્યું હોય, આપણને નોકરીએ ન લગાડી દીધા હોય, આપણો ધંધો ન વધારી દીધો હોય, આપણને કંઈ બ્લોક ન લેવડાવી દીધો હોય, આપણા કારખાનામાં એને કંઈ એડિશન ન કરી દીધું હોય, એ કંઈ સર્જન ન કર્યું હોય. તુલસી કહે મને જરૂર નથી બ્રહ્માની, મારું પાલન એની મને ફિકર નથી. મને એક જ વસ્તુ કે મારો ગુરુ મને શંકર જેવો દેખાય, એ શંકર. વંદે બોધમયમ નિત્યમ યાભ્યામ વિના વક્રોપી ચંદ્ર સર્વત્ર. વક્ર ચંદ્રમા કો જેણે પોતાના શિર ઉપર, આ ગુરુનો મહિમા તો તમે જુઓ. વાંકા હોય બધાને માથે રાખ્યા, ગુરુના વાંકડિયા વાળ જ આ છે.